અમારા સિનિયર પ્રોફેસર શ્રી ગોબૈયા સાહેબ, એસીપી સંસ્થાના વડા ડાયરેક્ટર ડૉક્ટર યોગેશભાઈ જાડેજા, અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી ગૌતમભાઈ વેગડ, એસીપીના તમામ કાર્યકરો, જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી ઘણા બધા અધિકારીશ્રીઓ ઉપસ્થિત છે, બધા ભાઈઓ, એ સિવાય વીઆરટીના બધા કાર્યકર ભાઈઓ, અલગ અલગ ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાના ભાઈઓ, વિસ્તૃત કાર્યકરોને જોવા મળે છે. તમામના હાર્દિક આવકાર સાથે આજના આપણા કાર્યક્રમના અનુરૂપ થોડી ચર્ચા કરશું. મિત્રો, અટલ ભૂજલ યોજના અંતર્ગત આજે જિલ્લા કક્ષાના આપણા તાલીમ કાર્યક્રમમાં મોટા ભાગના આપણે વિસ્તૃત કાર્યક્રમો છે કે જે ખેડૂતોને કંઈક માહિતી આપવાના છીએ. અહીંથી જે કંઈ લઈને જશું, અહીંથી જે કંઈ આપણને ઇનપુટ મળશે એનું માર્ગદર્શન આપણે બધા ખેડૂતોને આપવાના છીએ. એટલે ટેકનિકલી ક્યાં ક્યાં આપણે મદદરૂપ થઈ શકીએ એમ છે એને ધ્યાનમાં રાખીને આજની આપણે ચર્ચાઓ બધી કરવાના છીએ. હું છેલ્લા 32 વર્ષથી આ કચ્છમાં કામ કરું છું. મિત્રો, 2000ની સાલ પહેલાં ઘણા બધા દુષ્કાળના વર્ષ અહીંયા જોયેલા છે, જ્યાં લેવા ઉપર ટીમું પાણી ન પડ્યું એવા વર્ષો પડી 2 વર્ષ હતા. પણ લગભગ 2000ની સાલ પછી પ્રમાણમાં કુદરતની મહેરબાની છે, ઈશ્વરની કૃપાથી બહુ સારા વર્ષ આવ્યા છે. આ છેલ્લા 24 વર્ષથી એમ કહીએ એક ધારા સારા વર્ષ છે. કદાચ વચ્ચે 1-2 વર્ષ ઓછા વરસાદના આવ્યા છે, પણ સાવ દુષ્કાળના વર્ષ લગભગ ન થાય. એટલે એ રીતે ટૂંકમાં આખું ક્લાઇમેટનું ચક્ર આખું પરિવર્તન થયું છે. પણ આજે જે સાહેબે વાત કરી કે ખેતીમાં પિયતની પાણીની ડિમાન્ડ કેમ ઘટે, એના માટે આપણે મુખ્ય ચર્ચા તો કરવાના છીએ. એના પણ થોડા મુદ્દાઓ હું લઈ લઈશ ચર્ચામાં. પણ એની પહેલાં આપણે પાણીના બજેટ માટે, પાણીને આપણો ખેતીમાં કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટે શું પ્રયત્નો કર્યા, પાણી ભેગું કરવા માટે શું પ્રયત્નો કર્યા, એનો થોડુંક હિસ્ટ્રી આવી ગયું કે 1992થી હું આવીશું. શરૂઆતમાં આપણે આના ઉપર સેમિનાર કરતા વોટર હાર્વેસ્ટિંગ વર્કના. અહીંયા વીઆરટીએમાં હું પહેલું વર્ષ હતો 92ની સાલમાં. કાપાટ નામની સંસ્થા છે દિલ્હીમાં, કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રૂરલ ટેકનોલોજી નામની એક ગવર્મેન્ટનું ઓર્ગેનાઇઝેશન છે. એ ફંડ આવે છે વોટર હાર્વેસ્ટિંગના અને રૂરલ ડેવલપમેન્ટના કામ માટે. સારા મોટા ચેક ડેમો બનાવ્યા, ઘણા તળાવો ઊંડા ઉતાર્યા એના દ્વારા. એટલે કાપાટના કામ ચાલુ જ હતા. અને એ પછી DRDA મારફતે, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી મારફતે વોટરશેડના કામો શરૂ કરવામાં આવ્યા. અને એમાં આવી સ્વૈચ્છિક સંસ્થાઓને બધા વોટરશેડના કામો આવ્યા. એટલે લગભગ ધમધોકાર કામો ચાલતા અમે અમારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની માતૃ સંસ્થામાં રૂરલ એગ્રો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટીમાં 22 વોટરશેડના પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ વોટરશેડના પ્રોજેક્ટમાં 130 તો નાના ચેક ડેમ કહીએ ને, જે પહેલાં નાલા પ્લગના 130 ઉપરના સ્ટ્રક્ચરો બનાવ્યા, તળાવો ઊંડા ઉતાર્યા, પાણીની આવ માટેની કેનાલો બનાવી, લેન્ડ લેવલિંગ કર્યું, બટિંગ કર્યું, ઘણું બધું એમાં કામ છે. અને એના એવું ને એવું વીઆરટીઆનું 10 ગણું વધારે કામ કર્યું છે. અને એવી અનેક સંસ્થાઓ કચ્છમાં છે જેણે આવા વોટરશેડના કાર્યક્રમો સારી રીતે પૂરા કર્યા હતા. તો એના બધા પરિણામો ટૂંકમાં આજે આ સારા વરસાદના કારણે આપણને મળી રહ્યા છે. સરકારે પણ સારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે આ દરમિયાન. એટલે કહેવાનું મિત્રો કે એ વખતે શું છે, પાણીની ખેંચ હતી, પાણી પ્રમાણમાં ઉપર હતા. 94-95ની સાલમાં અમે સેમિનારો કરતા મોટા ડ્રીપ માટે, કારણ કે સરકારે 80% સબસિડી આપતી ડ્રીપમાં. ખેડૂતોને અમે જાગૃત કરતા, મોટા મેળા, કૃષિ મેળા કરતા. બીજડામાં રાખેલો, માંડવીમાં રાખેલો, વીઆરટીએમાં કંપનીવાળાને બોલાતા ડ્રીપની, ખેડૂતોને પ્રત્યક્ષ માહિતી આપે. પણ ખેડૂતો એ વખતે હજુ સમજવા તૈયાર નહોતા. ડ્રીપ લગભગ આપણા કચ્છમાં એમ કહીને કે 2000ની સાલ પહેલાં બહુ ઓછા લોકો ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ, કારણ કે પાણી પ્રમાણમાં હતા, ઉપર હતા. આપણી આ મુદ્રા, માંડવીથી મુદ્રાની પટ્ટી છે, એ તો આખી એમ કહે કે સારા પાણીનો વિસ્તાર ગણાતો. આ બીરડા, નાની ખાખર, તલવાણા, આ બધા ગામોમાં કેળની ખેતી, આંબાની ખેતી, મગફળીની ખેતી આ થતી. પછી 8 કલાક પાવર મળતો, બરાબર. સબમર્સિબલ મોટરો વાડીએ ચાલતી હોય, રાત દિવસ ચાલે. 8 કલાકના બદલે પછી તો લોકો કેપેસિટરો મૂકી પાણી ખેંચતા. અને કેપેસિટરનું કારણ, કેપેસિટરો મૂકે એટલે શું થાય,
ફોટ થાય અને મોટરો બળી જતી, એ પછી મોટરો બાંધવાનો ઉદ્યોગ પણ ધમધોકાર ચાલતો માંડવી મુંદ્રા ઘણા વિસ્તારો, કારણ કે રોજ પાર વગરની મોટરો આવે અને પરિણામે ટૂંકમાં ધીમે ધીમે પાણી ઊંડા જવા માંડ્યા. પાણી દરિયો નજીક છે એટલે તળ ઊંડા ગયા બોરના, એટલે દરિયાનું પાણી આગળ વધ્યું, બોરના પાણીમાં ભળ્યું, પાણી ખારા થવા માંડ્યા. જે આંબા મગફળી કેળ થતી હતી બધું બંધ થઈ ગયું. આજે આખું પાકની પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ વિસ્તારમાં ક્યાંય મગફળી નથી થતી, કેળ ક્યાંય નહીં હોય આ વિસ્તારમાં, આંબાની ખેતી પણ બંધ થઈ ગઈ. હવે છેલ્લા 4 વર્ષથી એમ કંઈક બહુ સારામાં સારા વર્ષ આવ્યા છે, ખૂબ વરસાદ સારો, લગભગ 20 ઇંચ ઉપર વરસાદ પડે છે. આ વર્ષે અમારા મુંદ્રામાં 30 ઇંચ વરસાદ પડ્યો છે. હવે એ બધું પાણી તળમાં ઉતરે છે, ક્યાંક ચેકડેમમાં રોકાય છે, આપણે તળાવ બનાવ્યા એમાં રોકાય છે, ઊંડા ઉતર્યા છે. એના પરિણામે આ વિસ્તારમાં પાણીના તળ ઊંચાઈ આવ્યા છે, ક્વોલિટીમાં ઘણો બધો સુધારો થયો છે. હવે તમને નાની ખાખરને આ વિસ્તારમાં આંબા વાવવાનું પણ ચાલુ થયું છે. જે આંબાની ખેતી બંધ થઈ ગઈ હતી, હવે આંબાનું વાવેતર ચાલુ થઈ ગયું છે. એટલે ખેડૂતો પણ જોયું કે આ બધા કાર્યો, આ બધા કામ કરીએ એના પરિણામો 100% સારા મળે છે. અને પછી જીજીઆરસીની યોજના આજે ડ્રીપમાં સબસિડી લાગુ પડી, બહુ સફળ રીતે એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કરી છે ખરેખર, અને ખેડૂતોએ સારી રીતે અપનાવવા માંડી. આજે આપણા કચ્છમાં એમ કહીએ 70-80% ખેડૂતો પાસે આરામથી ડ્રીપ હશે, કદાચ 15-20% બાકી રહ્યા છે. અમુક ગામ તો આજે 100% ડ્રીપ ઉપર જ છે. એટલે પાણીનો હવે કાર્યક્ષમ ઉપયોગ કરતા થયા છે આપણા ખેડૂત ભાઈઓ. એટલે અમે એ કાર્યક્રમ આખો નીકળા પછી નેશનલ ઇનોવેશન ઇન ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચરનો ICRનો એક પ્રોજેક્ટ હતો, ભલોટ ગામમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો. એમાં પણ આ બધા વોટર હાર્વેસ્ટિંગના કામો, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ડ્રીપ માટે ખેડૂતોને થોડો મેં ફાઇનાન્શિયલી હેલ્પ કરી અને ટેકનિકલી પણ સારી એવી અમે મદદ કરી. 100% આજે ભલોટમાં જ્યાં એક ડ્રીપનો સેટ નહોતો, 100% ડ્રીપ ખેડૂતો આજે ઉપર આવી ગયા. ફળઝાડના પાકનું વાવેતર આપણા કચ્છમાં બહુ ઝડપથી, આખા ગુજરાતમાં સૌથી વધુ ઝડપથી જો ફળઝાડનું વાવેતર થતું હોય તો કચ્છમાં. અને કચ્છ આખો વિસ્તાર આપણો, અહીંની જમીન, અહીંની આબોહવા બાગાયત માટે ખૂબ અનુકૂળ છે, ખૂબ અનુકૂળ છે. કારણ કે પાણીનું પર્કોલેશન ખૂબ સારું છે. ખારાશનું પ્રમાણ છે, માનો કે થોડું નબળું પાણી આપતા હોય ખેડૂતો તો પણ ચોમાસામાં સારો વરસાદ પડે એટલે ધોવાઈ જાય છે ક્ષાર, વરસ સારા આવે છે. અને એના પરિણામે આજે તમે જુઓ છેલ્લા 3-4 વર્ષથી ઘણા ખરા જે ક્ષારમાં નહોતા થતા એવા પાકો હવે ખેડૂતો વાવવા માંડ્યા છે. એટલે બાગાયત ઝડપથી વધતું જાય છે. એમ ભલોટમાં એક બાગાયતનો એક ઝાડ નહોતું, આજે ત્યાં 40 ખેડૂતો દાડમના, એ 40 ખેડૂતોમાં 8-10 ખેડૂતો ખારેક વાવે છે. આ 2 મુખ્ય પાકો છે. અને 60 લાખથી ઉપરના દાડમ વેચવાવાળા ખેડૂતો ગામમાં છે. જ્યાં કોઈ દિવસ જે ખેડૂતો 10 લાખની ઉપજ નહોતી જોઈ, એ આજે 50-60 લાખના દાડમ વેચે છે. અને એવા કચ્છની વાત કરીએ તો તેવા અનેક ખેડૂતો હોય છે. એટલે મિત્રો આ બધું શું છે કહેવાનો કે પાણી આપણી પાસે છે તો છે બધું, પાણી નથી તો કાંઈ નથી. અને આપણી ખેતી ભૂગર્ભ જળ ઉપર જ આધારિત છે. આપણી પાસે મોટા એવા કોઈ ડેમ નથી બનાવેલા. ઉકાઈ ડેમ હોય કે નર્મદા સરદાર સરોવરના ડેમનું પાણી હોય, એટલો બધો લાભ આપણને કોઈ ડેમના પાણીનો, કેનાલો પિયતનો લાભ નથી. આપણે ભૂગર્ભ જળ ઉપર જ ખેતી કરીએ છીએ. તો એનું પાણી, એનું તો એક જેટલું પાણી ભૂગર્ભ જળમાં ઉતારીએ છીએ એનાથી વધુ વાપરીએ એટલે નુકસાન જ જવાનું. જેટલું પાણી ઉતરે એ વધુ એટલું વાપરીએ ત્યાં સુધી વાંધો નથી, નહીંતર પાણી ઊંડા જશે એટલે વળી પાછી પરિસ્થિતિ જે પહેલાં જૂના વખતમાં હતી, પાણીમાં ખારાશ વધતી જાય, એ આવવાની પછી. એટલે પાણીનો બહુ વ્યવહારુ ઉપયોગ આપણે કરતા, કાર્યક્ષમ ઉપયોગ. હવે એના માટેનો જે આપણે વાત થઈ, સૌથી પહેલાં તો ડ્રીપ હોવી ફરજિયાત છે. આપણી પાસે બધા ડ્રીપથી પાણી આપીએ પાકની જરૂરિયાત પ્રમાણે. આપણી જમીન શું છે, એને ભેજ જોઈએ છે. કોઈ પણ પાકને પાણીનો ક્યારો ભરી દો એટલે હલકી જમીન, પાણી નીતરી જાય તરત, મૂળના રૂટ ઝોનની નીચે ઉતરી જાય પાણી, એ ભેજ ક્યાંય કામમાં નથી આવવાનું. મૂળ વિસ્તારમાં જેટલો ભેજ પ્રસરેલો રહે છે એટલો જ પાણી એટલું જ કામમાં આવશે. પાણી ભેજ પકડવાની, જે જમીનની ભેજ પકડવાની શક્તિ છે, ફિલ્ડ કેપેસિટી, એનાથી વધારેનું પાણી ક્યારામાં છે ને બધું પાણી નીતરી જતું રહેવાનું. એટલે એટલા પાણીનો વ્યય થાય છે અને એટલો ક્ષાર જમા વધુ થાય છે. એટલે ડ્રીપથી ટીપે ભેજ જાળવી મૂળના વિસ્તારમાં
અને એના બીજા અનેક ફાયદા છે. ભેજ તો આપણે આપીશું, પૂરતો જોઈએ એટલું પાણી આપીએ છીએ દરેક પાકને, પણ સાથે ફર્ટિગેશન કરી શકીએ છીએ. ખાતરનો વપરાશ 50% કેમિકલ ફર્ટિલાઇઝર કરી નાખીએ ને તો પણ સારું ઉત્પાદન મળે છે. આપણે કહીએ હમણાં પ્રાકૃતિક ખેતીનો ચાલો જબરજસ્ત ચાલ્યો છે. પ્રાકૃતિક ખેતીના અમુક કન્સેપ્ટ બહુ સારા છે, એનું પણ આપણે અંદર ઉમેરો કરીએ તો જમીન આપણી ફળદ્રુપ રહેવાની, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધવાની. કારણ કે એમાં શું છે, દેશી ખાતરના સોલ્યુશનો જે બનાવવાની જ વાત છે, જીવામૃત બનાવવાના બધી જે બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર આ બધી વાત છે. શું છે, એક આથવેલી વસ્તુ છે. ગાયોનું છાણ, ગૌમૂત્ર, વનસ્પતિના પાન કહો, થોડો ચણાનો લોટ કે ઘઉંનો લોટ નાખો, 100 લીટર પાણીની અંદર બેરલ ભરી દો, નાખો, 8 દિવસ એને સડવા દો, ફર્મેન્ટ થાય, ગાળી ડ્રીપમાં હલવી દો, બેક્ટેરિયા ઉભી રહેવાના જમીનની અંદર જે કંઈક આપણે ખાતરો આપેલા છે એના તત્વો છૂટા કરશે, છોડ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવશે તો છોડ લઈ શકશે અને એની વૃદ્ધિ પકડશે. એવું જમીનની અંદર જે કે રેસીડ્યુ આપણે દાટા હોય, આગળ માનો કપાસ વાવ્યો હતો, કપાસની સાંટે રોટાવેટરથી દાટેલી છે, પડી છે, તો એ પણ સડવા માંડશે આવા બધા સોલ્યુશનથી, જીવામૃત નિમાસ્ત્રથી. કારણ કે બેક્ટેરિયા એની અંદર માઇક્રોબિયલ કહેવાય સૂક્ષ્મ જીવાણુની સંખ્યા છે ખૂબ. આવા બધા ઉપયોગ કરીએ, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પાકને જોઈએ એટલા પોષણ તત્વો અને ભેજ સમયસર મળી રહે છે. બીજું, ડ્રીપથી કાર્યક્ષમ ઉપયોગ કરવાની વાત કરી. બીજા કોઈ માનો કે ડ્રીપ નથી અપનાવતા તો પાઇપથી પાણી લઈ જાય, ધોરીઓ આથી માનો 200 મીટર છેટો લાંબે હોય ત્યાં સુધી પાણી લઈ જાય. એટલે એમ જો કાંઈ કચ્છમાં ફુવારા પદ્ધતિ અપનાવ સારું ઘણું કહેવાય, પણ પછી ખબર પડી ફુવારા પદ્ધતિ નથી અપનાવતા, એ પેલા પાઇપનો ખાલી ઉપયોગ કરે છે પાણી લઈ જવા માટે. ફુવારા એક બાજુ મૂકી દીધા, પણ એ સારી વસ્તુ છે. ચાલો પાઇપનો તો ઉપયોગ આપણે સારો કર્યો, એટલે એનાથી પાણી ટૂંકમાં વ્યય ધોરિયામાં જે થતો એ અટક્યો. આ બધા ઉપાયો જે આપણે કરવાની જરૂર છે. બીજું, ટાંકાઓ કાચા છે. આપણે જે બધા ટાંકાઓ બનાવીએ છીએ, ખેડૂતો રાત્રે પાવર આપે તો ક્યાં પાણી ક્યાં ભરે? ટાંકામાં. એ ટાંકા કાચા જ, બધા તળમાં પાણી નીતરતું હોય, નીચે નાખે છે બેન્ડો નાખીને એવું બધું, પણ છતાં ઘણું પાણીનો વ્યય થાય છે. એમાં ઘાસ ફરતું નિંદામણ એટલું બધું હોય ટાંકા ઉપર, એ નિંદામણના બી પછી એમાં પાણીમાં કરે, પાણીમાં ખેતરમાં વાડીમાં આવે, એટલે નિંદામણો એટલા બધા થાય એ પિયતથી કે તમે ગમે એટલું નિંદામણ ટાઈમે કર્યા કરો, નિંદામણ ખૂટે નથી. એટલે ટાંકાઓ છે ને એ નિંદામણનું ઘર છે. ટાંકાઓ બનાવો તો પાકા બનાવો, એમાંથી પાણી આપો, નિંદામણો ફરતા ન થવા દો, તો બીજો મજૂરી ખર્ચો પણ ઘણો આપણો પડશે. એ સિવાય એવા પાકો વાવીએ જેની પાણીની જરૂરિયાત ઓછી હોય ને આવક સારો વધતા હોય. હવે આજે આપણે જૂના વખતમાં બાજરાની ખેતી, આપણો મુખ્ય પાક બાજરો હતો, મગ, તલ આ બધા મુખ્ય પાકો હતા. હવે આજના જમાનામાં બાજરો લગભગ એમ કહીએ ને, ચોમાસામાં અમારે નિદર્શનો આપવા 10 ખેડૂત નથી મળતા બાજરો વાવવામાં. બાજરો વાવવાનું બંધ થઈ ગયું. ઉનાળામાં વાવે છે પણ ચોમાસામાં બાજરો બંધ થઈ ગયું. બધા કોમર્શિયલ પાકો ઉપર, રોકડિયા પાકો ઉપર થઈ ગયા. કપાસ, એરંડા મુખ્ય ચોમાસામાં, ત્રીજો મગફળીનો પાક, જ્યાં પાણી સારા છે ત્યાં મગફળી. એ સિવાય ઓછા પાણી જેમાં જરૂર પડે એવા પાકો હવે જોઈએ. શિયાળામાં રાયડો વાવવો જોઈએ. ઘણા ખેડૂતો ઘઉં વાવતા હોય, ઘઉંની જગ્યાએ મારા ખ્યાલથી ઘર પૂરતા ઘઉં વાવે સારા, પણ રાયડાનો પાક પાણી ઓછું જોઈએ. પણ જ્યાં જ્યાં જીરું થાય છે સારા, ત્યાં જીરુંનો પાક પણ ઓછું પાણીએ થાય. ઈસબગુલ તો આપણે વાવીએ છીએ, ઈસબગુલ સારામાં સારું કચ્છમાં થાય છે, તો ઈસબગુલને પણ પાણી ઓછા જોઈએ ઘણા. એટલે આવા કોમર્શિયલ પાકો જે સારી આવક આપે છે, આપણને પોસાય અને પાણી ઓછા જોઈએ છે, એવા પાકો પસંદ કરીએ તો આપણી આમદની પણ જળવાઈ રહે, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. કારણ કે ક્ષાર ઓછા ઉમેરે છે, પાણી ઓછા જોઈએ. એટલે આવા પાકો પસંદ કરીએ તો પાણીનો સારો ઉપયોગ થાય. આપણી પાસે પાણી પૂરતું છે એમ કંઈ તો ચાલ્યા જાય. કારણ કે મોટા ભાગે શું, એકર વાડી આપણી છે 4 એકર, 5 એકર, 6 એકર, 8 એકર વાડી હોય. ક્યાંય 10 હોર્સ પાવરથી નાની મોટર નથી. મોટા ભાગની વાડીઓમાં 10 હોર્સ પાવરથી ઉપરની મોટર છે. 10 હોર્સ પાવરની મોટર ચાલતી હોય ને 10 એકર પાણી આરામથી પી જાય. ધોરીએથી આપે તો, ડ્રીપથી આપે તો કદાચ 20 એકર પાણી પી થઈ જાય. અમારે ત્યાં 35 એકર જમીન અમારા ફાર્મની છે.
20 હોર્સ પાવરની મોટર છે, પાણી વધી પડે છે, 100% ડ્રીપ છે, ડ્રીપ ઉપર જ ખેતી આવી છે. 35 એકર જમીન એ 20 હોર્સ પાવરની મોટર ચાલ્યા છે. અને અત્યારે તો લગભગ એમ કે ચોમાસું બેઠું ત્યારથી મોટર એક પણ વાર ચાલુ જ નથી કરી. એટલે પાણી 10 હોર્સ પાવરની મોટર હોય એટલે 8 એકર 10 એકરની જે આપણી વાડી છે આરામથી બીજ આપણે કરી શકીએ. અને આવા પાકો વાવીએ તો કોઈ પ્રશ્ન આવવા કરવાનો. આના અનેક ફાયદા છે. ઉત્પાદનની વધશે, જમીન ધોવાતી ટકાશે અને જમીન ફળદ્રુપ પણ રહેશે લાંબો ટાઈમ. એટલે આવા ઉપાયો બીજા કરી શકાય. સિવાય આંતરપાક, હમણાં પ્રાકૃતિક ખેતીમાં આંતરપાકનો સિદ્ધાંત પણ બહુ શ્રેષ્ઠ સારો સિદ્ધાંત છે. આપણે ત્યાં બધા જે પાકો પહેલાં વાવતા મઠને આપણે કોરડ કહીએ છીએ, કોરડ એવા પાક વાવીએ કે જમીનને આમ કવર કરે, જમીનને ઢાંકે. તો એ શું બે રીતે કામ કરે. એક તો આવરણ તરીકે મલ્ચિંગ, જમીનને ઢાંકે એટલે ઉપર સીધું ભેજનું બાષ્પીભવન નહીં થવાનું. એટલે આંતરપાક તરીકે મઠ જેવા, મગ જેવા પાક કે ફેલાતા હોય એવા મગફળી જેવા પાક હોય એ પણ ચાલે. એને વાવતો શું કે ભેજ સંગ્રહ લાંબો ટાઈમ રહે, એનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય, કારણ કે મોટાભાગના કઠોળ જેવા પાકો છે એ નાઇટ્રોજન ઉમેરશે. જમીન ધોવાવાની નહીં, એવું બધી પાણી આવશે તો જમીન કવર કરેલી છે એનાથી તો ધોવાવાની નહીં. એટલે આવા અનેક ફાયદાઓ આવા આંતરપાકના છે. આપણે ત્યાં હમણાં ગ્રીન મેન્યુરિંગ આ બધું કરીએ છીએ. આપણે ઘણા ખેડૂતો કરે છે. ગુવાર વાવીએ છીએ, મોટા ભાગે છાંટી વાવી દઈએ, ચોમાસામાં ઊંઘી જાય, થોડો ઘણો ફૂલ આવવાની અવસ્થા થાય ત્યારે ખેડૂતો ગાડી પાડી દેતા હોય છે. પછી એરંડા વાવી દઈએ ઓગસ્ટ મહિનાની સપ્ટેમ્બર સુધી એરંડા વવાય છે. ઘણો ફાયદો થાય. ગુવાર ઘાટો વાવેલો એકદમ, એટલે પાણી નીકળે તો પાણી ગળાઈ જાય. બહુ સારામાં સારી પદ્ધતિ છે. હજુ એની અંદર એક ઉમેરવું હોય તો જ્યાં શેઢો પાણી બહાર નીકળે છે જમીનમાં, ખેતરમાંથી, શેઢા ઉપર જુવાર ઘાટી વાવી ચારાની, તો આપણા પશુઓને એ જુવારે થોડીક કામ આવશે. એક પટ્ટો કાઢો જો, એટલે પાણી બધું ખેતરમાં બહાર નીકળે જુવારમાં ગળાઈ જશે. એટલે જમીન થોડી બુરાય છે, જમીન થોડી કામ પથરાય છે. આગળનું જે પાણી આવે ને બધું કામ લેતું આવે, જમીન ધોવાય છે નહીં અને ભેજ સરળ શક્તિ સારી રહે છે. એટલે આ બધા ઉપાયો આવા અનેક ઉપાયો આપણે ખેતીની અંદર ભેજ જાળવવા માટે, જમીન અને સારું ઉત્પાદન લેવા માટે કરી શકીએ એમ છે. અને કચ્છની અંદર એમ કહી કે ઘણા ખરા આપણા ખેડૂત ભાઈઓ હવે આ બધા કામોમાં સક્રિય થયા છે. વોટર હાર્વેસ્ટિંગના કામોમાં પણ, બોરવેલ રિચાર્જિંગમાં હમણાં એક આખું સામાજિક અભિયાન શરૂ થઈ ગયું છે આ વિસ્તારમાં, ખાસ કરીને રાયણમાં. અને આ બધો પટ્ટો બિદરાથી લઈ અને આ આખી પટ્ટીમાં છેલ્લા 3 વર્ષથી એમ કહી કે જે જૂના બોરવેલ પડ્યા છે નોન યુઝ હાલતમાં, એ બધા બોરવેલ ખેડૂતો એક સામાજિક અભિયાન ચાલુ કર્યું રિચાર્જ કરવા. પોતાના ખર્ચે રિચાર્જ કરે છે, થોડું ઘણું સામાજિક ફંડ પણ એમાં વાપરે છે. અને મારા ખ્યાલથી જે મને અમુક ખેડૂતો કીધું સાહેબ 300 બોરવેલ અમારા 2 ગામમાં રિચાર્જ કર્યા. અને અમુક મોડલનું જોઈ આવવું પડશે, એને જોઈ આવ્યા છે. જાડેજા સાહેબને બધા એમાં ખૂબ મદદ કરે છે. આ વિદ્યાર્થીએ પણ ફંડ આપે છે, અમારી સંસ્થાએ પણ થોડું ફંડ આપેલું એમાં. એટલે આવા કામો આપણા કચ્છમાં જેટલા થાય છે એટલા બીજા વિસ્તારમાં નથી થતા. બીજું, સ્વૈચ્છિક સંસ્થાઓ જે સક્રિય છે આ કચ્છની અંદર, કુદરતની આખી આપણને અહીંયા એક અનુકૂળતા મળી છે કે અહીંયા આપણે વોટર પાણી જેટલું ભેગું કરીએ ને જમીનમાં ઉતરી જાય છે. અહીં જમીનના નીચેના તળ એવા છે કે પાણી જમીનની અંદર જેટલું જોઈએ એટલું ઉતરી જાય. આજે તમે જુઓ નદીઓ 2 કાંઠે નહીં, આટલો વરસાદ થયો છે તો હજુ અમારે ભૂખી નદીમાં પાણી નથી આવ્યું. 30 ઇંચ બતાવો, હજુ ઘણા બધા પાણીની ડિમાન્ડ ઘટાડી શકે એમ છે. આગળ ચર્ચા થવાની છે, એટલે બહુ વિશેષ વિગતમાં નથી જતો. ડોબરિયા સાહેબ વાલમીમાં કામ કરતા ઘણા વર્ષોથી આ મેં વોટર શેડના આપણા કામ કચ્છમાં ચાલતા ખેડૂતોની ટૂર લઈ જતા, આપણે વાલમીમાં લઈ જતા, સાહેબને મળતા કે સાહેબ બધા આપણા ખેડૂતોને ખુશી ખુશીથી માહિતી આપતા. આ જ માહિતી હતી પાણીનો ઉપયોગ સારો કેમ કરવો જોઈએ. સાહેબ ખૂબ મદદ કરી છે એમને, આપણા ખેડૂતોને ખૂબ મદદ કરી છે. સાહેબ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જ્યારે અમે ખેડૂતો લઈને આવ્યા, એમનું ગમે તે કામ હોય વાલમીમાં પડતું મૂકીને આપણા ખેડૂતોની માર્ગદર્શન માટે બહુ અચૂક હાજર હોય. એટલે આપ સૌ આજના કાર્યક્રમ પૂરેપૂરો ઘણું, પછી છેલ્લે એવું લાગે તો આપણે ચર્ચાઓ કરશું, કોઈ મુદ્દાઓ ટેકનિકલ હોય તો એના ઉપર પણ આવશું. એટલે બહુ આગળ ચર્ચાઓ ન કરતા છેલ્લે આપ સૌનો આભાર માની
મારો વક્તવ્ય પૂરું કરીશ. Thank you. આભાર સાહેબ.